જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેન્શન હોલ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મેળા તેમજ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ દ્વારા સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક તથા ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે। રાસાયણિક ખેતીના કારણે ઊભી થયેલ આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં લેતા પ્રાકૃતિક ખેતી આજના સમયમાં અત્યંત જરૂરી બની છે। પ્રાકૃતિક ખેતીથી સમકક્ષ ઉત્પાદકતા મેળવી શકાય છે તેમજ જનતાને શુદ્ધ અન્ન અને શાકભાજી ઉપલબ્ધ પણ કરાવી શકાય છે। ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટરશ્રીએ ખેતીના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પ્રખર વૈજ્ઞાનિક ડોક્ટર MS સ્વામીનાથને વસ્તી માટે પૂરતું અન્ન ઉત્પન્ન કરવા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત દર્શાવી હતી। તેના અનુસંધાને ડોક્ટર નોર્મન બોરલોગના માર્ગદર્શન હેઠળ સંકર બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને પૂરતા પાણીને આધારે પંજાબમાં કરાયેલા પ્રયોગો સફળ રહ્યા અને 1974 સુધીમાં ભારત ખાદ્યાર્થ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યું। જો કે લાંબા ગાળે રાસાયણિક ખેતીના દુષ્પરિણામોને ધ્યાને રાખીને હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું અનિવાર્ય બન્યું છે। કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓએ પ્રાકૃતિક ખેતી વિષયક વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જમીનની ઉર્વરતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા તથા પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા મહત્વતા પર ભાર મૂક્યો હતો। આ ઉપરાંત વિવિધ કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક ખેતી અંગે માહિતસભર વક્તવ્ય પણ આપ્યા હતા, જ્યારે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવ અને અભિપ્રાય રજૂ કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પણ આપી હતી। કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતોને પેમેન્ટ ઓર્ડર તથા મંજૂરી પત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ તથા મંચસ્થ મહાનુભાવોએ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી સંબંધિત ઉત્પાદનો, ટેકનિક્સ અને નવીન પ્રયાસોની માહિતી પણ મેળવી હતી। સાથે તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનાઓ અંગે પણ ચર્ચા કરી હતી। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે જે આજનો કાર્યક્રમનું આયોજન કરેલું છે તેના અનુસંધાને આજે ખાસ સંદેશ સરકારે આપવા માંગે છે એ ધીરે ધીરે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ, ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ, જેના થકી આપણે જે અત્યારે પંજાબમાં પરિસ્થિતિ છે એ રોગોનો ભોગ બને છે લોકો, એના કરતાં પ્રાકૃતિક ખેતીથી આપણે વધારે સારી રીતે ખૂબ જ સારું પ્રોડક્શન પણ મેળવી શકીએ છીએ, સમકક્ષ ઉત્પાદકતા મેળવી શકીએ છીએ અને લોકો સુધી શુદ્ધ અન્ન અને શાકભાજી પહોંચી શકે છે અને લોકોને આનંદ માટે પ્રોત્સાહિત કરવા માટેના પ્રયત્ન રૂપે આયોજન કરવામાં આવેલું છે। મારું નામ ગામ રોડા, તાલુકો હારીજ, ઠાકોર ભેમાજી સોમાજી। હું રોડા ગામનો વતની છું અને આ પ્રાકૃતિક ખેતી જ્યારે અમે વડતાલમાં ગયા ત્યારે અમને દેવવ્રત સાહેબે અને સુભાષ પાલેકરની મોટી મિટિંગ હતી, એમાં અમે પહેલા ગયા અને અમને આ પ્રાકૃતિક વિશે અમને 7 દિવસ ભણાયા એટલે જેમ શિક્ષકો બાળકોને ભણાવે એવી રીતનું અમને માર્ગદર્શન આપ્યું। પછી અમે ઘેર આવી અને દેવવ્રત સાહેબે અમને શપથ લેવડાવ્યા હતા કે તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને બીજા લોકોને પણ આવું માર્ગદર્શન આપો। પછી અમે ઘેર આવીને એક દેશી ગાય લીધી અને ગાય લઈ અને પછી અમે અમારા ખેડૂતોને બધાને મેં વાત કરી કે ભાઈ આ રાસાયણિક ખાતર કોઈ વાપરશો નહીં અને એનાથી હાર્ટ એટેક, લકવા, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગો થાય છે અને આવનારી પેઢી માટે આપણે આ એક આપણું સ્વાસ્થ્ય સારું જળવાય એના માટે દેવવ્રત સાહેબનો અને PM સાહેબનો આવો આદેશ છે એટલે અમે એ તરફ વળ્યા છે અને આ ગામ લોકોને હું પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપું છું।